આજે ગોકુલ આઠમની સુમુલ ડેરી દ્વારા પશુપાલકોને ભેટ આપવામાં આવી છે। દૂધ ખરીદનારને ₹10નો વધારો કર્યો છે, જેને કારણે પશુપાલકોમાં આજે ખૂબ જ ખુશી વ્યાપી જવા પામી છે। તેની પર આપણે નજર કરીએ। જન્માષ્ટમી એટલે કે આજે ગોકુલ આઠમની સુમુલ ડેરી દ્વારા પશુપાલકોને ભેટ આપવામાં આવી હતી। સુમુલ ડેરી દ્વારા દૂધ ખરીદના ભાવમાં ₹10નો વધારો કરાયો છે। ભેંસના દૂધનો કિલો ફેટે ભાવ ₹740 હતો, જે હવે વધીને ₹750 કરાયો છે। ગાયના દૂધનો ભાવ કિલો ફેટે ₹725 હતો, જે વધીને ₹735 થયો છે। આ ભાવ વધારો તારીખ 21મી ઓગસ્ટથી લાગુ થશે, ત્યારે સુરત અને તાપી જિલ્લાના 2,50,000થી વધુ પશુપાલકોને આનો લાભ મળશે। જયેશ પટેલ, ડિરેક્ટર સુમુલ ડેરી। સુમુલ ડેરી તરફથી પશુપાલકોને કિલો દીઠ ₹10 જેટલો વધારો કરવામાં આવ્યો છે। ખાસ કરીને ભેંસના દૂધમાં જે ₹740 હતા એ ₹10 વધારીને ₹750 કરવામાં આવ્યા છે। સાથે ગાયમાં ₹725 હતા એ વધારીને ₹735 કરવામાં આવ્યા છે। સમગ્ર ગુજરાતમાં પ્રથમ હરોળમાં કહી શકાય એ રીતનો વધારો છે। આદરણીય માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં અને ખાસ કરીને નિયામક મંડળે 2.5 લાખ જેટલા સુરત અને તાપી પશુપાલકો માટે એક આનંદના સમાચાર આપ્યા છે। ખાસ કરીને જે રીતે સૂકા ઘાસચારાના ભાવ વધી રહ્યા છે, પશુ દાણના ભાવ વધી રહ્યા છે અને આ પશુપાલક ટકી શકે એ દિશાના પ્રયત્ન અંતર્ગત આ ભાવ વધારો કરવામાં આવ્યો છે અને ખાસ કરીને આગામી દિવસોમાં કિલો ફેટે ₹10 વધવાને કારણે પશુપાલકોમાં આનંદ છે। સુમુલ ડેરી દ્વારા દૂધ ખરીદના ભાવમાં કરેલા ₹10ના વધારાને લઈને પશુપાલકોને જાણે સુમુલ ડેરી દ્વારા ગોકુલમ આઠમની ભેટ અપાયો તેમ લાગી રહ્યું છે। અઝર કુરશી સાથે પ્રકાશવાળા।